ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને શિયાળુ પાકમાં ઘઉંનું વાવેતર મોખરે છે. આજે આપણે જાણીશું કે ઘઉંના વાવેતરમાં ઉધઈનું નિયંત્રણ કેવી રીતે કરવું. મારું નામ ડૉક્ટર રમેશ પટેલ, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ગણપત યુનિવર્સિટી, ખેરવા. ઘઉંનો પાક આપણા ઉત્તર ગુજરાતમાં મુખ્ય પાક તરીકે શિયાળામાં ગણી શકાય. અને ઘઉં પાકની અંદર જીવાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર ઉધઈનો પ્રશ્ન વધુ હોય છે. અને રોગની વાત કરીએ તો ઘેરું નામનો રોગ આવતો હોય છે. તો શરૂઆતની અંદર વાવણી વખતે જો ખેડૂતો બિયારણને દવાનો પટ આપીને અથવા બીજ માવજત કરીને ઘઉં વાવવામાં આવે તો આપણે ઉધઈને નાથી શકીએ છીએ. અને પાણી પહેલાં પાળ બાંધવી એ જ આપણા માટે સારું રહે છે. અને ખર્ચો પણ ઓછો થાય છે અને આપણે જીવાતને મારી શકીએ છીએ. એટલે ઘઉંની વાવણી વખતે ઘઉંને બિયારણમાં દવાનો પટ આપવો જોઈએ. દવાની અંદર અત્યારે હાલની અંદર બજારમાં મળતી દવાની વાત કરીએ તો ક્લોરપાયરીફોસ 20% EC નામની દવા બજારમાં મળતી હોય છે. તો આ દવાનું સિલેક્શન કરી અને 1 મણ ઘઉં હોય એટલે કે 20 કિલો ઘઉંની અંદર 1 લીટર પાણીની અંદર 90 થી 100 ml ક્લોરપાયરીફોસ 20% EC દવા ઓગાળવાની અને બરોબર ઓગળી જાય પછી બિયારણને પાકા શેડમાં અથવા નીચે કાચું શેડ હોય તો પ્લાસ્ટિક પાથરીને ઘઉંની ઉપર આ દવા છંટકાવવાની હોય છે. અને હાથથી જે રીતે આપણે મોયણ કરતા હોય એ રીતે મોવામાં આવે તો સરખી રીતે દવાનો પટ લાગી જાય છે. એટલે આ માપ ખાસ ધ્યાનમાં રાખવાનું. ખેડૂતો માપ ધ્યાનમાં નથી રાખતા એટલે અમુક વાર ઉગાવાનો પણ પ્રશ્ન થાય છે અને અમુક વાર ઉગાવો સારો ન મળે અને અમુક વાર ઉધઈનો પણ પ્રશ્ન થાય છે. એટલે આ માપ છે 1 મણ ઘઉં હોય એની અંદર 90 થી 100 ml દવા અને 1 લીટર પાણીમાં ભેળવીને આપવું જોઈએ. બીજું સાથે સાથે આપવાનો સમય, ઘઉં છે એ જ્યારે વાવવાના હોય એના 7 થી 8 કલાક પહેલાં જો આ દવાનો પટ આપવામાં આવે તો જ આપણને લેખે લાગે છે. અમુક ખેડૂતો જ્યારે ખેતરમાં ટ્રેક્ટર ઊભું હોય અને આ દવાનો પટ આપીને ફટાફટ વાવી દેતા હોય તો આ દવા કામમાં આવતી નથી. એટલે 7 થી 8 કલાક પહેલાં પટ આપવાનો જરૂરી છે તો જ આપણને કામમાં આવે છે. અમુક દવાનો પટ રહી ગયો હોય અને અમુક વાર પાછળથી પણ ઉધઈનો પ્રશ્ન થતો હોય છે ઊભા પાકમાં, તો આપણે ઘઉંની અંદર 4થું કે 5મું પિયત થતું હોય એ વખતે ક્યાંક છોડ સુકાવાના ચાલુ થતા હોય છે. અને ઉધઈથી છોડ સુકાતો હોય તો જમીન બરોબરથી ઉધઈએ કાપી નાખેલો હોય. તો આવી વખતે ઊભા પાકની અંદર 10%થી વધારે છોડ જતા હોય તો આ જ દવા ક્લોરપાયરીફોસ 20% EC દવા 1 વીઘે 700 થી 800 ml પાણી સાથે આપી શકાય છે. અથવા રેતીમાં ભેળવી ઊંઘી પછી હળવું પિયત આપવામાં આવે તો પાછળથી ઉધઈને આપણે નાથી શકીએ છીએ.